અભિમન્યુ તે યુદ્ધ ભૂમિમાં ઉતર્યો અને એમ કહેવા પિતામહ ભીષ્મ જેવા મોટા મોટાને એને હરાવી દીધા. આ પહેલું કારણ. એક તો એને આ વચન હતું એટલે ચક્રવ્યૂહમાં ભગવાન એને મરાવ્યો. બીજું કારણ એ હતું કે જો ચક્રવ્યૂહ ન થાય, કારણ કે ભગવાનને ખબર હતી પિતામહ ભીષ્મને હટાવવા હોય, યુદ્ધ ભૂમિમાંથી પિતામહ ભીષ્મને હટાવવો હોય તો સીધી રીતે પિતામહ ભીષ્મ હટે નહીં. કારણ કે એ સમય યુદ્ધ કળામાં કોઈ એવું હતું જ નહીં. સ્વયં ભગવાન કૃષ્ણ જો યુદ્ધ કરે તો જ પિતામહ પરાસ્ત થાય, નકર શક્ય જ નહોતું. એને તો યુદ્ધ કરવાનું નહોતું. તો પિતામહ ભીષ્મ સીધી રીતે યુદ્ધમાંથી હટે આવી કોઈ સ્થિતિ નહોતી. એટલે એની હારે કાંઈક આડાહળું કરીને જ એને મારવો પડે. ખાલી પિતામહ ભીષ્મ નહીં, પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કર્ણ, આ બધા એવા યોદ્ધા હતા કે એ હટે જ નહીં. ઈ જ્યાં સુધી ન હટે ત્યાં સુધી દુર્યોધનનો અંત ન થાય. હવે એને હટાવવા માટે કંઈક અસત્ય કરવું પડે. હવે ભગવાને નિર્ણય કર્યો ભાઈ ખોટું કરવાની શરૂઆત આપણે ન કરાય. કારણ કે આપણે તો ધર્મનું સ્થાપન કરવા આવ્યા છીએ ને આપણે જો ખોટું શરૂ કરીએ, આ બધું વ્યવ થોડા જે ઈ બાજુ બેઠા છો ને આ બધું વ્યવ, કારણ કે જે નવા આવશે ને એ બધા અહીં નહીં આવે. આ 5-10 કિલોમીટર આગું પડે. અને એટલે ભગવાનને ખબર હતી કે અભિમન્યુ એટલા બળવાન છે કે ભગવાન સ્વયં કૃષ્ણ, બળરામ એને એ રીતે ટ્રેન કર્યા હતા કે કોઈની તાકાત નહોતી કોઈ એને હરાવી શકે. એટલે અભિમન્યુને મારવા માટે ખોટું કર્યા સિવાય, યુદ્ધના નિયમને તોડ્યા સિવાય અભિમન્યુને મારી શકાય હતા નહીં. અને એટલે એ અભિમન્યુને મારવા માટે પછી પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કર્ણ, મોટા મોટા જે બધા કહેવાય છે, આ બધાએ એમ કહેવાય અન્યાય કરી તમામ યુદ્ધના નિયમને નેવે મૂકી અને અભિમન્યુને માર્યા. અને પછી જ્યારે વાત આવી કે આપણે અન્યાય ન કરાય એટલે ભગવાને તરત કીધું તાર છોકરાને માર્યો ભૂલી ગયો. અભિમન્યુને ન્યાયથી માર્યો. પિતામહ ભીષ્મને જ્યારે શિખંડી સાથે રાખીને મારવાનો પ્રસંગ આવ્યો, અર્જુને કીધું મહારાજ હું આવો અન્યાય નહીં કરું. એટલે ભગવાને તરત સંભાળ્યું. તો અભિમન્યુ અરે હું થયું ભાઈ, કેમ તને વાલો નહોતો? એટલે તરત અભિમન્યુ તરત અર્જુને કીધું બરોબર છે, હાલો આવડજો. કર્ણને મારવાનો પ્રસંગ આવ્યો ત્યારે કીધું મહારાજ એના હાથમાં હથિયાર નથી, યુદ્ધ વિરુદ્ધ છે, હું એને કેમ મારું? તરત ભગવાન કૃષ્ણે કીધું તો તારા છોકરાના હાથમાં હથિયાર નહોતું, આ બધા ભેગા થઈને માર્યો, તેથી આ યુદ્ધનો નિયમ ક્યાં ગયો હતો? માટે માર. એટલે ભગવાન એમ કહેવાય કે અભિમન્યુને મરાયો કે એના એક કારણે, એકના બલિદાનના કારણે આ મોટાનો વારો પડી ગયો. એટલે અભિમન્યુના મૃત્યુ પાછળ ઘણા બધા કારણો બતાવવામાં આવ્યા છે. અને એનથી મોટી વાત એક એ પણ બતાવવામાં આવે છે કે ભગવાન બલરામજી, ભાગવતની અંદર આ કથા નથી બતાવવામાં આવી પણ દક્ષિણની અંદર ત્યાંના ગ્રંથોમાં એક કથા બતાવવામાં આવે છે. બલરામજીના એક પુત્રી હતી જેને શશિરેખાના નામથી પણ ઓળખવામાં આવે છે અને દક્ષિણમાં એને વત્સલા દેવીના નામથી ઓળખવામાં આવે છે. એટલે રેવતીજી અને બલરામજીના પુત્રી જેનું નામ વત્સલા છે. હવે એ સમયે બલરામજીની પહેલેથી દુર્યોધન પ્રત્યે કોની લાગણી હતી? કારણ કે ઈ મામા ભાણીએ એને વખાણ કરી, હારું ખવડાવી અને બલરામજી વશ કરી લીધેલા. એટલે એની પાસે ગદાયુદ્ધ શીખેલો. હવે બલરામજીની ઈચ્છા એ હતી કે મારી બેન સુભદ્રાનું લગ્ન થાય, પણ ભગવાને યુક્તિ કરી અને સુભદ્રાનું લગ્ન એ અર્જુનની સાથે કરાવ્યું. અને એ સુભદ્રા એ બલરામજીની ઈચ્છા હોવા છતાં પણ એમ કહેવાય ભગવાને એવો કાર્યક્રમ કર્યો જે કથા આપણે લગભગ ગયા વખતે આપણે સાંભળી, સુભદ્રાની કથા આપણે સાંભળી. તો એ ઘટના બની એટલે બલરામજીના મનમાં થોડું એમ રહેતું હતું મારું મેં દુર્યોધનને હા પાડી અને હું આ ન કરી શક્યો. હવે બલરામજીએ એ સમય નિર્ણય કર્યો કે દુર્યોધનનો પુત્ર જે લક્ષ્મણ છે
એની હારે મારી પુત્રી વત્સલાને પરણાવું. પણ ભગવાનને ખબર પડી કે ભાઈનું ઈ વખતે ન થાયલું, એટલે હવે મોટા ભાઈ આ કાર્યક્રમ કરવા જાય. જો ઈ કરશે તો યુદ્ધ ભૂમિની અંદર મારે લક્ષ્મણને મારવો, દુર્યોધનને મારવો, કારણ કે પછી સંબંધ થઈ જાય ને. કારણ કે સીધા જ ભાઈની દીકરી અને આ સીધો અંદરનો સંબંધ થાય. આગળનું તમે સમજી લેજો. હું આમ કરીને આમ લક્ષ્મણ એટલે દુર્યોધનનો છોકરો અને બલરામજીની છોકરી, એના બેના લગ્ન થઈ જાય. પછી દુર્યોધનને મારવાનું થાય તો ભગવાનને થોડુંક કેવરાવે કે નહીં. એટલે એ સમયે ભગવાને નિર્ણય કર્યો કે આ ઘટના થવી જોઈએ નહીં. તો ભગવાને વિચાર કર્યો કે હવે ઘરમાં ડખો થાય તો કરવું શું. એટલે એ સમયે ભગવાને ઘટોત્કચને વચ્ચે નાખ્યો. હવે ઘટોત્કચ છે એ તો પોતાની માતાની પાસેથી માયાવી વિદ્યા શીખ્યો હતો. એ ધારે એવું રૂપ લઈ શકતો હતો. હવે એ સમયે ઘટોત્કચ છે એને એમ કહેવાય છે કે શશી રેખાનું રૂપ ધારણ કર્યું અને એને ત્યાંથી ઉપાડી ગયો. અને બીજી વાત એ પણ હતી કે અભિમન્યુ છે એ દ્વારકાની અંદર મોટા થયા, એટલે સ્વાભાવિક વત્સલાની સાથે જ નાના મોટા રમીને મોટા થયા. એટલે એ બંનેને એકાબીજાને હેત હતું જ. એ બંનેને લગ્નની ઈચ્છા હતી પણ બલરામજીની ઈચ્છા નહોતી, એટલે લગ્ન ન થઈ શક્યા. પણ ભગવાને એ સમયે ઘટોત્કચને કહી, અને ઘટોત્કચ એ સમય એમ કહેવાય કે શશી રેખાનું રૂપ લઈ અને ત્યાં રહી ગયા. બલરામજી આ બધું નક્કી કરી નાખ્યું. લક્ષ્મણ જાન લઈને આવતો હતો અને ઈ વખતે ઘટોત્કચ વત્સલાનું રૂપ લઈ અને રસ્તામાં જંગલમાં લક્ષ્મણને મળ્યો. અને લક્ષ્મણને મળી અને રાક્ષસી પોતાનો સ્વભાવ દેખાડ્યો. તો એ સમય એમ કહેવાય કે લક્ષ્મણ એટલો ડરી ગયો. એને એમ થયું કે આવી રીતના લગ્ન કર્યા પછી આ મને હેરાન કરી નાખે, આપણે કાંઈ ભણવું નથી. કારણ કે પોતે ઈ માયાવી રૂપ લઈ લીધું. એટલે લક્ષ્મણને એમ જ લાગ્યું કે આ જ વત્સલા છે. અને એને ચોખવટ કરી, તારે મારી હારે લગ્ન કરવાનું છે, હવે તારે આમ કરવું પડશે, તારે આમ કરવું પડશે. કથા તો બધી બહુ વિસ્તારથી બતાવવા હોય, પણ તમે સમજી લો ને, કોઈ કન્યા ધારે ડરાવવા તો ડરાવી શકે. અને ઘટોત્કચે એ સમય એમ કહેવાય કે લક્ષ્મણ પવણમાં આવતો હતો ને એને એવો ડરાવી દીધો કે ડરી ભાગી ગયો. ને એને નક્કી કરી લીધું પવણે બીજો પવણવું જ નથી, આવી એની પર પ્રતિજ્ઞા કરાવી લીધી. અને પછી એમ કહેવાય છે કે એ શશી રેખાનું લગ્ન અભિમન્યુની સાથે કરવામાં આવ્યું. એટલે અભિમન્યુના એક લગ્ન જે થયા, પ્રથમ લગ્ન જે થયા એ બલરામજીની પુત્રી શશી રેખા એટલે વત્સલાની સાથે થયા. અને પછી બીજું લગ્ન જે થયું એ ઉત્તરાની સાથે થયું. એટલે એ ક્યારે થયું? પાંડવોનો વનવાસ ને બધું પૂરું થયું અને ત્યારે એમ કહેવાય કે બીજું લગ્ન એની સાથે થયું, જેના થકી બાળકનો જન્મ થયો. હવે વત્સલા છે એ સમયે અહીંયા પિતા પાસે જ રહ્યા, ત્યાં દ્વારકા જ રહ્યા. અને એ સમય દરમિયાન પાંડવોનો જ્યારે વનવાસ પૂર્ણ થયો એટલે એ સમયે અભિમન્યુને ક્યાં લઈ જવામાં આવ્યા? સુભદ્રા જ્યારે ગયા ત્યારે અભિમન્યુને સાથે લઈને ગયા. અને જેના કારણે અભિમન્યુનો ત્યાં લગ્ન ઉત્તરા સાથે થયું અને ઉત્તરા થકી બાળકનો જન્મ થયો. પણ અભિમન્યુનું જ્યારે યુદ્ધની અંદર મૃત્યુ થયું અને એ સમયે શશી રેખા એ સતી થયા છે. પણ ઉત્તરાના ગર્ભમાં બાળક પોષાતું હતું એટલે એને બધાએ કીધું કે તારે સતી થવાનું નથી, કારણ કે તારાથી જ આ આપણો વંશ આગળ ચાલશે. એટલા માટે એ સમય એમ કહેવાય પછી શશી રેખા એ સતી બન્યા અને ઉત્તરા છે અને બાળકને જન્મ આપ્યો. એટલે આપણી પરંપરા છે કે માતાના ઉદરમાંથી બાળક શીખીને આવે છે. અહીંયા માતાના ઉદરમાંથી એમ કહેવાય કે બાળકે જ્યારે બૃહસ્પતિને કીધું કે આપ દેવતાઓના ગુરુ છો માટે આપને આ ન કરાય. અને એ સમય એમ કહેવાય છે કે આ ઉપદેશ સાંભળતા બૃહસ્પતિને ક્રોધ આવ્યો, તું મને ઉપદેશ દેશો માટે જા તને શ્રાપ આપો, તું અંધ થઈ જા. મોહ થયો અને એના કારણે એ મોહને છુપાવવા, પોતાના મોહને ન પાછો વાળી શક્યા. પણ એ સમય એમ કહેવાય પોતાની ભૂલ હતી, પણ છતાંય ઉદરમાં રહેલા બાળકે આ ભૂલ રજૂ કરી તો બૃહસ્પતિ ક્રોધિત થઈ અને એને ઉદરમાં રહેલા મમતાના પુત્રને શ્રાપ આપ્યો કે તું અંધ થઈ જા. અને મમતાના ઉદર થકી જે બાળક જન્મ્યો, જે જન્મથી જ અંધ જન્મ્યો અને એટલા માટે એનું નામ
દીર્ઘતમા પડ્યો. દીર્ઘ એટલે પહેલેથી અંધ, એટલે બાળકનું નામ દીર્ઘતમા થયું. પણ એમ કહેવાય કે માતાના ઉદરમાંથી જ તમામ શાસ્ત્રો વેદો આનો અભ્યાસ કરીને આવ્યા. એટલે અંધ હોવા છતાં પણ એમ કહેવાય મહા તેજસ્વી અને વેદ વેતા દીર્ઘતમા બન્યા છે. પણ સ્થિતિ એ થઈ કે માતાના સાથે જે બૃહસ્પતિએ જે રીતે મોહ કર્યો અને જે રીતે ઘટના બની, એને માતાના ઉદરમાં રહી અને જે મોહની ઘટના સાંભળી, તો એનું પરિણામ એ આવ્યું કે એ કામાસક્ત પણ એટલા બન્યા છે. અને જે સમયે એમ કહેવાય પોતે અંધ હોવા છતાં પણ વિદ્વાન હતા, જેથી કરીને પ્રદેશી નામની રૂપવાન કન્યા સાથે એનું લગ્ન થયું અને જેના દ્વારા એને ઘણા બધા પુત્રોનો જન્મ થયો. અને એ જન્મ થતા એમ કહેવાય છે કે પ્રદેશી સાથે ઝઘડો થયો અને એ ઝઘડાની અંદર પ્રદેશીએ પોતાના પુત્રોને કીધું કે તમારા બાપને નાવમાં બેસાડી અને નાવ ધક્કો મારી દો. હાથ બાંધી નાવમાં બેસાડી અને નદીમાં નાવ ધક્કો મારી દીધા. કારણ કે મોટા ભાગે સંતાન બાપા કરતા માનું જાજુ માને. અને એ સમય એમ કહેવાય દીર્ઘતમાને આ રીતે નદીમાં જ્યારે વહાવી દેવામાં આવ્યા અને નદીની નાવમાં પ્રવાહિત થતા એ નદીના લાકડાનું નાવ તણાતા બલિ નામના રાજા એ સ્નાન કરતા હતા. અને એ સમયે નાવ જોયું ને નાવમાં કોઈ ઋષિને આવતા જોયા. અને જ્યારે નાવની પાસે ગયા, જોયું તો ઋષિ અંદર હતા, હાથ બાંધેલા હતા, એટલે હાથ છોડ્યા. હવે સ્થિતિ એ હતી કે આ બલિ રાજા એને સંતાન નહોતું થતું, એટલે એ સમયે પ્રાર્થના કરી કે ઋષિવર, હું આપની સેવા કરું, મને આશીર્વાદ આપો, મને સંતાન થાય. અને એટલે એને અંધ ઋષિને પોતાને ત્યાં લઈ ગયા છે, એની શુશ્રૂષા કરી છે. અને એ સમયે કહેવાય દીર્ઘતમાએ રાજી થઈને આશીર્વાદ આપ્યા છે કે જા તને પુત્ર થશે. અને એના આશીર્વાદથી બલિ નામના રાજાની સુદેશના નામની રાણીને એમ કહેવાય છે કે પુત્રોની પ્રાપ્તિ થઈ છે. અને એ પુત્રો 5 પુત્રો થયા, જે મહાન પુત્રો થયા. જે પુત્રો એ રાજા થયા તો એવા મહાન રાજા થયા જેના કારણે એ દેશનું નામ જ રાજા ઉપરથી પડ્યું. અંગ, વંગ, કલિંગ, પૌંડ્ર અને સૂર્ય, આ જે સંતાનો થયા એ એવા મહાન રાજા થયા. પછીથી આખો દેશ જ અંગ દેશ થઈ ગયો. એવા મહાન એ દીર્ઘતમા ઋષિના આશીર્વાદથી પુત્રો જન્મ્યા. એટલે દીર્ઘતમા જેવા એની પણ એમ કહેવાય છે કે આ સ્થિતિ થઈ. આ સંતોએ અહીંયા મહારાજની આગળ રજૂ કર્યું. પછી સંતો બોલ્યા છે કે મહારાજ સાંભળો, નર અમર નારીને સંગે કોઈ દયા નહીં શુદ્ધ અંગે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ જોગી જતિ તપસી સંન્યાસી રે, વનવાસી નિરાસી ઉદાસી રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. ડાયા શાણ ચતુર સુજાન રે, કવિ ગોવિંદ નારી નાવે જાણ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. ભટ્ટ પંડિત પ્રવીણ પુરાણી રે, જેની સુધા સમાન છે વાણી રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ રે નારાયણ રે. મહારાજ, આ પૃથ્વી ઉપર નર હોય, અમર એટલે દેવતા હોય, પણ જેને જેને નારીનો જો યોગ થયો તો પછી એ જોગી હોય, જતી હોય, તપસી હોય, સંન્યાસી હોય કે વનવાસી હોય,
એ ગમે એવો ડાયો હોય, શાણો હોય, ચતુર હોય, કવિ હોય, કોવિદ હોય, ભટ્ટ હોય, પંડિત હોય, ગમે એવો પ્રવીણ એટલે બુદ્ધિશાળી હોય, ગમે એવો મોટો પુરાણી હોય, કે જેની સુધા એટલે અમૃત જેવી વાણી હોય જસ જગતમાં જેનો રે, નારી ન મળી ત્યાં લગી તેનો રે. એટલે મોટા ભાગે પેલા ઋષિ મુનિઓ જ્યારે તપ કરે તો એના વાસ્તવિકતાની તપની પરીક્ષા માટે પ્રયોગ શેનો થાય? એ જ પ્રયોગ કરવામાં આવે. એટલે લગભગ બધા ઇન્દ્ર આ જ ઉપયોગ કરતો લ્યો. ઇન્દ્ર પણ આ જ હથિયાર. એને ખબર પડે કે આ સાધના કરે છે, મારું રાજ લઈ લેવાનો છે, એટલે તરત જ અપ્સરાને મોકલી દે. એટલે સંતો કહે છે કે મહારાજ મોટા મોટાની આ સ્થિતિ થઈ છે, જાણે એનો સંગ છે એવો રે, ભારે હેડી બંધ જેવો રે. માટે એનો સંગ માટે એથી ઉગારી લેજો રે, બીજું કેવું ઘટે તે કહેજો રે. માટે મહારાજ બસ આ એક વસ્તુથી અમારી રક્ષા કરજો, બાકી બીજું જે કેવું એ છૂટશે. અને એટલું જ નહીં, મહારાજ કળિયુગનું તો લક્ષણ છે. નારી બિબસ નર સકલ ગોસાઈ, નારી બિબસ નર સકલ ગોસાઈ, નાચી નર મર કટકી નાઈ, નાચી નર મર કટકી નાઈ. તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે જ્યારે કળિયુગ આવશે ત્યારે સ્થિતિ શું થશે? તો કે નારી બિબસ નર સકલ ગોસાઈ, નાચહી નર મરકટ કી નાઈ. સમજાઈ ગયું? ગુજરાતી કરું. કળિયુગ આવશે ત્યારે સ્થિતિ એ થશે કે કોઈ મદારી જેમ માકડાને નચવે એમ નારી પુરુષને નચાવશે. તમારે હજી બહુ સારું છે, હજી બહુ કળિયુગ નથી આવ્યો, પણ કળિયુગ આવશે ત્યારે એવી સ્થિતિ થશે એનો જેમ ધારે એમ પુરુષોને નચાવશે. અને હકીકત એ છે કે ઠાકોરજીએ એને બધી રીતની કળા આપી છે. તમામ પ્રકારની કળાઓથી ભગવાને નારીને યુક્ત કરી છે. એટલે સેજે સેજે આમે જો નારીમાં બળ નથી, આપણે શું કહીએ અબળા, અને પુરુષ બળવાન છે, તો એની પાસે બીજું બળ નથી, તો ભગવાને એની રક્ષા સુરક્ષા માટે કંઈ તો આપવું પડે ને. તો ભગવાને એને અલગ કળા આપી. આ આખી સૃષ્ટિમાં જોવો ને તો ભગવાને દરેક જીવને ગુણ અને અવગુણ બંને આપ્યા. પણ કોઈ પણ વ્યક્તિમાં કદાચ 1000 ગુણ હશે, અવગુણ હશે, પણ ભગવાન એને એકાદો ગુણ તો એવો આપે કે જેના કારણે જગતમાં જીવી શકે. અરે ભગવાન કદાચ કોઈના શરીરમાં ખોડ ખાપણ આપશે ને તોય ભગવાન એમ કહેવાય કે એની આજીવિકા હાલે એવો એકાદો ગુણ ભગવાન એને એવો આપી દે કે જેના આધારે એનું જીવન નીકળી જાય. એટલે પરમાત્માએ નારીને કદાચ બળ નથી આપ્યું તો એના બદલામાં કંઈક તો ભગવાન આપે ને. એને કળા આપી. એને ભગવાને શું આપ્યું? કળા આપી છે. પુરુષને બળ આપ્યું છે જે બળના માધ્યમથી એ બધું કરી શકે. નારીને ભગવાને કળા આપી છે. પણ આનો અર્થ અહીંયા જે સંતોએ વાત કરી એનો અર્થ નારીનું અપમાન બિલકુલ નથી. પણ સંતોનો કહેવાનો અર્થ એ છે કે મહારાજ જો અમને અખંડ નારીનો યોગ થશે, રોજ એની સાથે વાતચીત, દારા, હાસ્ય આ બધું થશે તો પછી મહારાજ અમારો પણ ઠાર રહે નહીં. એટલે મહારાજ અમે પહેલેથી જ બંધ રાખી તો મેળ આવે. એટલે હાવ બંધ રાખી તો મહારાજ મેળ આવે, નકર તો ઈ પછી થોડું થતા ઓલું કે ને કે આંગળી મૂકવા દો પછી પહોંચો થઈ જાય. એટલા માટે મહારાજ અમે બિલકુલ મનાય એટલે કરીએ છીએ. અને ત્યારે મહારાજે પછી આ રીતે વાત કરી કે તમે દૂર બેસીને સત્સંગ સાંભળી શકો છો. સંતોએ જ્યારે આ રીતે મહારાજને કીધું તો ઘણીવાર ઘણા લોકો એવું માનતા હોય કે સ્વામિનારાયણ વાળા છે એ બાયુનું બહુ અપમાન કરે. પણ હકીકત એ છે કે નારીની ઘૃણા નથી, નારીના સન્માન માટેની વાત છે. અને કોઈ જ્યારે ત્યાગાશ્રમના માર્ગે જવું છે ત્યારે એને એટલા માટે આ સંતોએ રજૂઆત કરી મહારાજ તો જ અમે સુરક્ષિત છીએ ને.
નકર આમાં મનનો ભરોસો કરાય નહીં. મન ક્યારે પાડી દે નક્કી નહીં. હારાને પાડી દીધા હોય તો આપણે તો કળિયુગના છીએ. આવા મોટા જો પડી ગયા હોય તો પછી કળિયુગના માણસના મનનો શું ભરોસો કરી શકાય? એટલા માટે અહીંયા પોતાને માટે સંતોએ વાત કરી છે, એમાં નારીના અપમાનની વાત નથી. જો કે આજે ઘણી બધી જગ્યાએ ભક્તો માનો સંતો આવે તો બેન અડધૂત કરે, આગળ ખબર નથી પડતી સાધુ આવે છે. તો ત્યાં મારું એવું માનવું છે કે બહેનોથી દૂર રહેવું કે બચીને રહેવું કે સાવધાન રહેવું એ અમારો ધર્મ છે. પણ અમારો ધર્મ સાચવવા અમે તમને છૂટ ના આપી શકીએ કે તમે બહેનોને અપમાનિત કરો. તમે સમજો, એ કોનો ધર્મ છે? અમારો છે. એ સાચવવો પાળવો એ જવાબદારી કોની છે? અમારી છે. હવે આમાં અત્યારે ઘણી બધી જગ્યાએ કેવું થઈ ગયું, અમારા ધર્મ આટલુંથી એને આગળ રાખવાનું કે તમે પાળો સાચવો આગળ, અમે નહીં પાળીએ એમ થયું ને. હા, માનો મોટા મંદિરોમાં રહેતા હોઈએ તો સ્વાભાવિક રીતે અમારે ત્યાં એ રીતે સમજીને જ રહેવું પડે. હવે ત્યાં મંદિરની અંદર અમે કઈક ભાઈ નહીં આયા કોઈને આવવાનું જ નહીં તો મેળ આવે. ત્યાં અમારે સમજીને રહેવું પડે કે ભાઈ બેનો કરે છે તો સ્વામિનારાયણ તાળી પાડી થોડી જગ્યા મળે તો નીકળી ગયા. અને અહીંયા ક્યાંક ઓલું હોય તો તમે બધા હો, અમારે 365 દી કાંઈ ગઢડામાં રહેવાનું, દિવસમાં 4 વાર મંદિરમાં દર્શન કરવા જવાનું. ત્યાં તો બધી જ્યાં જાવ ત્યાં ફળંગ જ હોય. અને બહેનોમાં તો એ કઈ હોય જ નહીં, જ્યાં જગ્યા મળી ન મળી પહોંચી જ જવાનું. બોર્ડ માર્યા હોય એમને કઈ વાંચતા આવડે નહીં કઈ, એ તો લાગડ પહોંચી જ જાય. અને ના પડો કે કેમ હું કામ નહીં આવવાનું. એટલે ત્યાં તો પછી આપણે જ સમજીને હાલવું પડે કે ભાઈ ત્યાંથી જગ્યા મળી તો અમે શું કરીએ? સ્વામિનારાયણ અને કા પછી તાળી વગાડીએ, સ્વામિનારાયણ બોલીએ એટલે ત્યારે આમ કોણ છે એટલે પછી સાઈડ થાય એટલે આપણે ધીરે ધીરે નીકળી જાય. પણ હકીકત એ છે કે મહારાજે સંતોની આગળ જ્યારે આ વાત કરી ત્યારે સંતોનું આ કર્તવ્ય છે. પણ ઘણીવાર આપણે ઘણી બધી જગ્યાએ આવી રીતના બહેનોનું અપમાન જ્યારે થતું હોય ત્યારે આપણે ખુદે સાવધાન રહેવું જોઈએ. કારણ કે હું એવું માનું છું, આ મારો વ્યક્તિગત મત છે કે અમારો ધર્મ છે, અમને આજ્ઞા છે તો એનું પાલન કરવાની જવાબદારી અમારી છે. અમારા ધર્મને સાચવવા અમે સામેના વ્યક્તિને પરેશાન કરી શકીએ નહીં. અને જો અમારો ધર્મ સાચવવા અમારા માધ્યમે કરીને કોઈનું અપમાન થતું હોય તો એ અમારો ધર્મ અમે સાચવો કહેવાય નહીં. કારણ કે સરવાળે એ નારી, એને નારીનો દેહ મળ્યો છે તેમાં એનો કોઈ વાંક ખરો? માનો કોઈ નારી એમ કે ભાઈ મને નારીનો દેહ મળ્યો તો એ મારી ઈચ્છાથી મળ્યો છે? આપણા હાથની વાત છે. પુરુષ તરીકે જન્મ લેવો કે નારી તરીકે જન્મ લેવો એ આપણા હાથની વાત તો નથી. એ તો ઠાકોરજી નક્કી કરે એ પ્રમાણે મળે છે, તો એમાં આપણા હાથની વાત નથી. તો એ સમયે સૌના ધર્મથી સૌને બચીને જ્યારે રહેવું છે તો મારો ધર્મ છે એને મારે પાળવાનો છે તો એ કેમ પાળવો એનો નિર્ણય મારે કરવો જોઈએ. અને તમારો જે ધર્મ છે તમારે કેમ પાળવો એનો નિર્ણય, એનો રસ્તો તમારે ગોતવો જોઈએ. આજ સવારે હતા ને 2-3 મિનિટ ભગતનો ન ફોન આવ્યો કે આવી મૂંઝવણ થઈ છે ધર્મ કેમ પાળવો, પછી આપણે રસ્તો ગોતાવ્યો. પણ કહેવાનો અર્થ કે તમારો ધર્મ જ્યારે આવે ત્યારે તમારે ધર્મની રક્ષા કેમ કરવી એનો નિર્ણય તમારે કરવો જોઈએ. અમારો ધર્મ જ્યારે આવે ત્યારે અમારે અમારા ધર્મની રક્ષા કેમ કરવી એનો નિર્ણય અમારે કરવો. કારણ કે નારી એની એ મહત્તા છે. વેદની અંદર પણ સૌથી પહેલું જો સ્થાન મળ્યું હોય તો નારીને મળ્યું છે. માતૃદેવો ભવ, આ પહેલું વાક્ય એનું છે. પછી પિતૃદેવો ભવ એટલે પિતાનું સ્થાન પછી છે. કારણ કે નારીને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવ્યું છે. કારણ કે જો નારી જ ન હોય તો સૃષ્ટિ આગળ કેમ વધે? એનથી મોટી એ વાત કરું કે બાળકને નારી જે રીતે ઉછેરીને મોટું કરી શકે એ જ રીતે પુરુષ ન કરી શકે. કદાચ કોઈ બાળકના ઉપર તેમ કહેવાય પિતાનો છાયો હટી જાય ને તો માં એને બાપનું પણ સ્થાન આપે અને માનું પણ સ્થાન આપે. પણ એક બાપને એમ કહેવાય કે એ બાળકની માતા જતી રહે અને બાપે માં બનવાનું થાય ને બહુ અઘરું પડે. જે લોકોના જીવનમાં આવી ઘટના બની હોય એ પિતાને જઈને તમે પૂછજો ત્યારે એને ખબર પડે કે
એક માનો હોય અને બાપની અંદર માનો ભાવ કરીને જ્યારે જીવવાનું થાય ત્યારે એ બાપના માટે બહુ કઠિન જિંદગી હોય છે કે બાળકોને એની માં પણ બની અને જ્યારે ઉછેરવાનું થાય ત્યારે એક પુરુષ માટે બહુ કઠિન બને છે. કેમ કે નારીને ભગવાને જે રીતે મમતા, એનામાં લાગણીઓ અને હેત પ્રેમ આદિ જે આપ્યું છે એટલું અંશે પુરુષમાં નથી. કારણ કે પુરુષમાં કઠોરતા છે અને નારીમાં લાગણી, મમતા, પ્રેમ, કરુણા આ બધું પરમાત્માએ નારીને પ્રદાન કર્યું છે. ઘણી બધી જગ્યાએ એવું સાંભળવામાં આવે કે નારીને પુરુષ સમોવડી કરવી છે. ત્યારે મનમાં વિચાર થાય કે ઓલરેડી ભગવાને તમને પુરુષ કરતા આગળ મૂક્યા છે તો તમારે નીચે હું કામ આવવું છે? પહેલું સ્થાન કોનું છે? નારીનું છે. બીજું સ્થાન પુરુષનું છે. તો નારીને પુરુષ સમોવડી એટલે કે એનું પહેલું સ્થાન છે નહીં, મારે હારે લેવલે રહેવું એટલે નીચું આવવાની વાત થઈ ને. કદાચ તમે પુરુષ સમોવડી થવાની ગમે એટલી કોશિશ કરો, પુરુષ જેવી કઠોરતા નારીમાં આવે જ નહીં. એનામાં જે લાગણી, એનામાં જે પ્રેમ, એનામાં જે કરુણા, એનામાં જે સ્નેહ નારીમાં જે છે એ ગમે એમ મૂકવાની કોશિશ કરીને પુરુષ જેવું બનવાની કોશિશ કરે તો શક્ય છે? કારણ કે એ જન્મજાત પરમાત્માએ ગુણ આપ્યા છે, એને તમે છોડી શકવાના નથી. અને એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહેવાય બહેનોને સ્પેશિયલ સુવિધા પ્રદાન કરી કે જેથી કરીને એના ધર્મમાં કોઈ પ્રકારે મુશ્કેલી ન થાય. એટલે ભગવાન શ્રી હરિએ જ્યારે આચાર્ય પદનું સ્થાપન કર્યું ત્યારે મહારાજે પરંપરા કરી કે આચાર્ય મહારાજના જે ધર્મપત્ની છે એ બહેનોના ગુરુ થશે. એ બહેનોનો ઉપદેશ, મંત્ર, દીક્ષા આ બધું કોણ આપશે? તો આચાર્ય મહારાજના ધર્મપત્ની આપશે. જો પુરુષ આપે તો એમાં ગમે ત્યારે આડાવડું થવાની સંભાવના છે. પણ નારીના ગુરુ નારી જ હોય તો એટલું જ નહીં, એનાથી આગળ ભગવાને એક સ્ટેપ આગળ કાર્ય કર્યું કે કદાચ કોઈ નારીને સંસારમાં નથી રહેવું, એને પણ વિચાર થયો કે આપણે ભગવાન ભજવા છે તો મહારાજે કીધું કે સાંખ્ય યોગનો સ્વીકાર કરી અને એ પણ ભગવાનનું ભજન કરી શકે છે. તો સેજે સેજે માનો બહેનોને કોઈ મનમાં પ્રશ્ન થયો, કંઈક આવ્યું તો એને વાયા મીડિયા તમારે થ્રુ આ તે જાણવાનું આવે. કાં તો માતુશ્રી પાસે સ્પેશિયલ જાય ત્યારે પૂછે, જો હવે સારું થઈ ગયું, ફોન વ્યવસ્થા થઈ ગયો, આ માતુશ્રીને ફોન કરીને પૂછી લીધું. નકર પહેલા એવી સુવિધા નહોતી તો બહેનોને શું કરવું? તો સંતો તો ક્યારેક આવે ત્યારે સત્સંગમાં અમુક વાત આવે તો આવે, નકર નોય આવે. તો એ સમયે સાંખ્યોગી બહેનો કે જેના માધ્યમે કરીને બહેનો એમ કહેવાય કે એના ધર્મની વાત સરળતાથી સમજાવી શકે. એક નારીને નારી જેટલી સરળતાથી સમજાવી શકે એટલું પુરુષ ન સમજાવી શકે. એટલે સંતોએ મહારાજને કીધું છે કે મહારાજ અમને ખાલી આનાથી ઉગારી લેજો એટલે સત્સંગમાં ક્યાંય વાંધો નહીં આવે. નથી એવું કઠણ કાંઈ કામ રે તમે કહો અને ન થાય ઘનશ્યામ રે. હે ભગવાન, આ જગતમાં એવું કોઈ કઠણ કામ નથી, તમે કહો અને અમારાથી ન થાય. જે જે કહો તે અમે કરીએ, સર્વે વચન શીશ પર ધરીએ. તન મનના સુખને ત્યાગી રે, રેશું વચનમાં અનુરાગી રે. હે પ્રભુ, આપ જેમ કહો, જે વચન કહેશો એને અમે મારા મસ્તક ઉપર ચડાવશું. અમારા તનના અને મનના બંને સુખનો ત્યાગ કરીને પણ અમે તમારા વચનનું પાલન કરશું. પણ અરજી કરી તમને અમે રે, દિલ ધારજો દિન બંધુ તમે. પણ અમારી જે અરજી છે એને થોડું લક્ષ દેજો. એટલે જે આજ્ઞા કરો એ આજ્ઞા એ રીતના કરજો જેમાં અમારી અરજી સમાવિષ્ટ થઈ જાય. એમ બોલ્યા મુનિ સહુ મળી રહે, સર્વે લીધું પ્રભુએ સાંભળી રહે. પછી હસી બોલ્યા અવિનાશ રે, ધન્ય છે નિર્મોહી મારા દાસ રે. અને સંતોની વાત સાંભળી મહારાજ બોલ્યા છે કે સંતો, હે નિર્મોહી મારા સંતો, તમને ધન્ય છે. અને પછી મહારાજ સંતોની વાતનો જવાબ આપતા બોલ્યા છે, શ્રી હરિ કે સંત સાંભળો, એવો કરવો નથી ઉપાય, જેને કરીને જગતનું બંધન તમને થાય. મહારાજ કહે છે કે સંતો, આપણે એવો ઉપાય જ નથી કરવો કે જેથી કરીને તમને જગતનું બંધન થાય. એવી રીતને રાખશું જે હરયાન રહેશે કોઈ.
શાસ્ત્રમાં પણ શોધતા ક્યાં હોય કેવળીનો. મહારાજ કહે છે કે સંતો આપણે એવી રીત કાઢવી છે કે જેથી કરીને તમને કોઈ દી ક્યાંય બંધન થાય જ નહીં. અને ઈ રીતમાં રહ્યો તો વાંધો આવે નહીં. ઈ રીતની બહાર જાઓ પછી મહારાજની જવાબદારી નથી. જેમ અલૌકિક અવતાર છે તેમ કાઢું અલૌકિક રીત. સહુ ઉપર શિરોમણી વળી ઘણી પરમ પુનીત. જે રીત કહું તે હૃદય ધરી સહુ રહો થઈ સાવધાન. એમ મુનિ મંડળ ને આગળે શ્રી મુખે કહે ભગવાન. હે સંતો, હું એવી અલૌકિક તમારા માટે રીત કાઢું કે એ રીત પ્રમાણે જો તમે સાવધાન થઈને રહેશો, આ રીતને હૃદયમાં ધારણ કરશો તો તમારે કોઈ પ્રકારની મુશ્કેલી નહીં આવે. અને રીત મહારાજે કાઢી કઈ? રેજો પંચવ્રત પ્રમાણ રે હરી વિચારી સહુ સુધર રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એ પંચવ્રત સે સહુને કરે નથી એથી બીજું કાંઈ કરે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એ જોશો વિજ વિજે જો વિચારી રે હર્યા અર્થે છે અતિ ભારી રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. મહારાજે તમામ શાસ્ત્રોનો સાર કાઢીને મહારાજે સંતોને કીધું છે કે હે સંતો, તમે જે પ્રાર્થના કરી છે એમાં ક્યાંય તમારા જગતમાં જો બંધાવું ન હોય અને સારી રીતે તમારા જીવનને જો પાર પાડવું હોય તો હું આ 5 વ્રત આપું છું. આ 5 વ્રતનું અખંડ જો પાલન કરશો તો એકેય વાતની કોઈ દી ખોટ નહીં આવે. અને એ સંતો, પંચવ્રત સે સૌને પાર નથી એથી બીજું કાંઈ બહાર. આ 5 ઈ કેવા છે? ઓલ ઇન 5. આ 5માં બધું જ આવી જાય છે. સ્વામી કે એની મહારાજ કહે છે કે આની બહાર કાંઈ છે નહીં. મેં પહેલેથી વાત કરી હતી ને કે જો જેવું આ મહારાજની સર્ચ આવી, નિષ્કુળાન સ્વામી આમ જ નીકળી ગયા. આ શબ્દ કેમ લખાણો? રેજો પંચવ્રત પ્રમાણ રે ધારી સહુ સુજાણ રે. હવે ડાયરેક્ટ મહારાજ કેવા લાગ્યા? સીધા હવે સંતો સાંભળે છે. હવે પછી મહારાજ જ બોલશે. તો મહારાજે સંતોને કીધું ભાઈ સંતો, 5 વ્રત હું એવા આપું છું. આ વ્રત પ્રમાણે જો તમે રહેશો તો ક્યારે કોઈ પ્રકારની મુશ્કેલી તમને નહીં મળે. અને મહારાજે 5 વર્તમાન આપ્યા. એમાં સૌથી પહેલું વર્તમાન કયું આપ્યું? નિર્લોભી. અમારા સંતોના 5 વર્તમાન, તમારા ગ્રહસ્થના 5 વર્તમાન છે. એ જ રીતના અમારા સાધુના પણ 5 વર્તમાન છે. જો કે અમારા 5 વર્તમાન તમને યાદ જ હશે, તમારા હોય ન હોય. પણ સૌથી પહેલું જે મહારાજે તમારા યાદ કરીને આવજો. મારા હું કહી દઉં, તમારા તમે કાલે કહેજો. તમારા 5 વર્તમાન છે એ કાલે તમે ગોતીને આવજો. મારા હું કહી દઉં અમારા 5 છે. જેમાં મહારાજે સૌથી પહેલું વર્તમાન બતાવ્યું નિર્લોભી, કે મારા સાધુને કોઈ પ્રકારનો લોભ નહીં. પછી લોભ એટલે ખાલી ધનનો લોભ જ લોભ નથી. માન, સન્માન, જગતની મોહમાયા, ઘણા બધા પ્રકારના લોભ આવે છે. પણ જો નિર્લોભ થઈ જાવ, કારણ કે તમામ શત્રુ એટલે કે પાપનો બાપ કોણ? આપણે ત્યાં ઉક્તિ આવે છે ને
કે એક પંડિત એ ભણીને આવ્યા એટલે એના ઘરના કીધું કે બધું ભણી લીધું? તો કા બધું ભણી લીધું. એ કે કાંઈ બાકી નથી? તો ના, બધું જ વેદ પુરાણ ઉપનિષદ બધું ભણી લીધું. એટલે એ વખતે એના ઘરના કીધું તો બતાવો પાપનો બાપ કોણ? એટલે મારું ઈ નથી ભણ્યો. તો ઈ નથી ભણ્યા, કાંઈ નથી ભણ્યા, જાઓ પાછા. અને ગોરદાદા નીકળ્યા. હવે જ્યાં ખબર પડે કે અહીંયા આ ગામમાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ છે એટલે ત્યાં જઈને એમ કે મારે પાપનો બાપ ભણવો છે. એટલે કે મારું ઈ પુસ્તક કોઈ નથી ભણ્યો, પાપનો બાપ હું નથી ભણ્યો, ભાગવત ભણ્યો, મહાભારત ભણ્યો, પણ પાપનો બાપ તો મને નથી આવડતો. એટલે અનેક ગામોમાં ફરતા ફરતા નીકળ્યા. એમાં બરોબર એમ કહેવાય કે એક ગામ એની અટારીમાં બરોબર સરસ મજાનો બંગલો, ને ત્યાં નીચે ઊભા રહીને એને કોઈને પૂછ્યું કે ભાઈ મારે પાપનો બાપ ભણવો છે, આ ગામમાં કોઈ એવા વિદ્વાન બ્રાહ્મણ ખરા કે જે પાપનો બાપ ભણેલા હોય ને મને ભણાવે? તો એ સમયે અટારીમાં એક સ્ત્રી એને આ વાક્ય સાંભળ્યું એટલે એને ઉપરથી કીધું, ગોરદાદા હું ભણીશું પાપનો બાપ, અહીંયા આવો શીખવાડો. એટલે ગોરદાદા તો રાજી થઈ ગયા. વાહ, કે દુનો ગોતું છું, હારા વિદ્વાનો ના પાડી, હું નથી ભણ્યો, ના બેન ભણ્યા, શીખવાડે તો હારું, હાલો જાય. એટલે તરત એમ કહેવાય છે કે દાદા ગયા અને તરત એ સ્ત્રીએ સન્માન કર્યું, સ્વાગત કર્યું અને પછી કીધું, દાદા તમારા ચરણ પખાળવા દે. એટલે કહે છે કે નો, ચરણ નો પખાળાય, તમે નારી છો, અજાણ્યા નારી છો, હું પરિણીત પુરુષ છું, એટલે તમને ચરણ પખાળવા ન દઉં. એટલે એ સમય કહે છે કાંઈ વાંધો નહીં દાદા, હું તમને પાપનો બાપ ભણાવું, પણ આપે એક કામ કરવું પડશે કે મારે ત્યાં ભોજન કરવું પડશે. કહે છે કાંઈ વાંધો નહીં, કાચું સીધું આપો, હું આપને જાણતો નથી, આપની નાત જાત જણાવો. બોલે હું નાત જાતમાં માનતી નથી, એટલે એ નહીં જણાવું, તમે મારી ત્યાં ભોજન કરો. એટલે કહી છે તો એક કામ કરો, મને આપી દો, હું રાંધી લઉં. એટલે સીધું બહાર કાઢ્યું અને પછી ધીરે રહી અને 500ની નોટ મૂકી અને કહે છે કે દાદા મને જો રસોઈ બનાવવા દો અને મારા હાથની રસોઈ જમો તો આ દક્ષિણા. એટલે દાદા કહે ભાઈ દક્ષિણા આટલુંથી હું મારા ધર્મને જાતો ન કરું. એટલે કહે છે પણ દાદા અહીંયા હું તમે બેસી ક્યાં કોઈ જોવે છે, દક્ષિણા લઈ લો અને મારો ભાવ છે એટલે આપ જમો. એટલે દાદાએ આ પાડી, સારું કાંઈ વાંધો નહીં, બનાવો, પણ હું ચોખ્ખું બનાવીશ, કાંઈ વાંધો નહીં, બનાવો. બનાવીને પછી એમ કહેવાય કે લઈને આવ્યા, થાળી પીરસી અને પછી દાદાજી આ થાળીને નજીક લેવા જાય એટલે બીજા 2 મૂકી, પાછી બીજી નોટ. કહે છે દાદા હવે મારી રસોઈ મેં બનાવી છે, મારો ભાવ છે, મારા હાથથી કોળીઓ મોઢા મૂકો. ગોરદાદા કે દેવી માફ કરજો, ઈ ન થાય. બોલે મહારાજ હજી એક નોટ મૂકો. આમ કરી પાછી એક નોટ મૂકી. એટલે એમ થયું હા ક્યાં કોઈ ભાડે એક કોળીઓ એના હાથે માઢામાં મારા મોઢા મૂકી દીધા, આમાં હું ફરક પડે છે. એટલે એને કોળીઓ લીધો, દાદાએ મોઢું ફાડ્યું ને એ સમયે એક તમાચો માર્યો. એટલે ગોરદાદાએ કીધું કે આ શું કર્યું? તો તમે જે ભણવા આવ્યા ને યા તો સમજો નહીં. તો કે આ પાપનો બાપ કોણ? તો કે આ લોભ. કે તમે મારા હાથનું નહીં, મારા હાથથી તમારું મોઢું ખોલીને તૈયાર થઈ ગયા. તમે પૂછ્યું નહીં હું કોણ, હું કેમ, મેં હું બનાવ્યું, એમાંથી બનાવ્યું, તમે કઈ પૂછ્યું નહીં અને તૈયાર થઈ ગયા. લોભના કારણે થઈ ગયા. એટલે તમામથી મોટો શત્રુ હોય તો એ લોભ છે. કારણ કે અન્ય જે શત્રુઓ છે ને એ કેવા છે? બહારથી આવે છે. જેમ કે તમામ શત્રુઓ જે છે એ તમામ શત્રુની યાદીમાં સૌથી મોટા 3, બધાયથી મોટા કોણ? 3 મોટા મુકદ્દમ, સૌથી મોટા, એનાથી મોટું કોઈ નહીં. કોણ કોણ? કામ, ક્રોધ અને લોભ. આ 3 સૌથી મોટા. પણ એ 3માંય તે સૌથી મોટો લોભ. શું કામ? કારણ કે કામ છે ને, ક્રોધ શત્રુ છે એ કેવો છે? તો કે એને આવવા માટેના રસ્તા માત્ર 2 જ છે. ક્રોધ છે એ પ્રવેશ કરે, પ્રવેશવાના રસ્તા 2 કયા?
એક કાન અને બીજી આંખ. કોઈ પણ અઘટિત ઘટના બને તમે આંખેથી જોવો એટલે ક્રોધ આવે. અને કાકોક આવીને કહે કે તમારા છોકરાએ ખોટું કર્યું એટલે ગુસ્સો આવે. એથી એમ થાય છે કેમ આપણે લાલગુ